આગામી 14/9/2025 રોજ બ્રહ્મલીન પરમ પૂજ્ય ગોપાલાનંદજી બાપુની 7મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય ઉજવણી. આગામી 14/9 રવિવારના રોજ સમગ્ર ભારતમાં સનાતન ધર્મનો પ્રચાર કરીને સંતોમાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરનાર બિલખાના રાવતેશ્વર ધર્માલયના બ્રહ્મલીન પરમ પૂજ્ય ગોપાલાનંદજી બાપુની 7મી પુણ્યતિથિ આવતી હોય તેની ઉજવણીના ભાગરૂપે સમગ્ર બિલખામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરમ પૂજ્ય મહંત શ્રી મુક્તાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ અને પરમ પૂજ્ય મહંત શ્રી સંપૂર્ણાનંદજી બાપુના અધ્યક્ષસ્થાને સમસ્ત ગ્રામજનો દ્વારા આ ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે આગલી રાત્રે 13/9/2025 રોજ પ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી સહિત અનેક કલાકારો દ્વારા રાવતેશ્વર ધર્માલયના પટાંગણમાં લોક ડાયરાનું આયોજન કરવામાં આવશે. તારીખ 14/9/2025 રોજ બ્રહ્મલીન પરમ પૂજ્ય ગોપાલાનંદજી બાપુની વિશાળ શોભાયાત્રા સવારે 8:30 કલાકે રાવતેશ્વર ધર્માલયથી પ્રસ્થાન કરશે અને આ શોભાયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો પર ફરીને રેલવે સ્ટેશન આગળ રાખવામાં આવેલા પરમ પૂજ્ય બ્રહ્મલીન ગોપાલાનંદજી બાપુની પ્રતિમાએ પહોંચશે, જ્યાં આગળ પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવશે. બાદમાં આ શોભાયાત્રા રાવતેશ્વર ધર્માલય પરત પહોંચી ધર્મસભા આયોજિત કરવામાં આવશે. બાદમાં બપોરે 12 કલાકે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમની ઉજવણીમાં અનેક સંતો મહંતો ઉપસ્થિત રહેવાના હોય તો શ્રદ્ધાળુઓને તેમના દર્શનનો લાભ પણ મળશે. 2 દિવસ ચાલતા આ કાર્યક્રમની ઉજવણીમાં બિલખા સહિતના આસપાસના ગામોના શ્રદ્ધાળુઓને પધારવા પરમ પૂજનીય મુક્તાનંદજી બાપુનું ભાવભર્યું આમંત્રણ છે. રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, બિલખા. તારીખ આવતી 14/9 રોજ બિલખા રાવતેશ્વર ધર્માલય મુકામે પૂજ્ય ગોપાલાનંદ બાપુની તિથિ છે. એ તિથિની અંદર સાધુ સંતો બધા પધારશે અને જુલુસના રૂપમાં એમનો સ્મારક છે ત્યાં શોભાયાત્રા જશે, ત્યાંથી પરત આવશે અને પછી ધર્મસભાનું આયોજન થશે. રાવતેશ્વર ધર્માલયના મહંત સંપૂર્ણાનંદજી મહારાજ એ ઉપસ્થિત છે. એ ઉપરાંત ઉજ્જૈનથી મહારાજજી જે છે એ પણ ઉપસ્થિત છે, વિચિત્રાનંદજી મહારાજ, અને અનેક સંતો મંતો ઉપસ્થિત રહેશે. તો આ વખતે 13 તારીખના રોજ આયોજન રાજભાનું છે, ડાયરાનું આયોજન છે, ભજનનું આયોજન છે અને 14 તારીખે ભંડારો છે. જે તિથિની આગલી રાત્રે એ આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં રાજભાનું સાહિત્યનું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બધાને જાહેર નિમંત્રણ.